નમસ્કાર મિત્રો. હવે આજે ચર્ચા એક એવા વિષય ઉપર કરવી છે કે જેને લઈને ચર્ચા કોઈ કરવા તો માંગતું નથી, પરંતુ હમણાં જ કદાચ તમે બધાએ મીડિયામાં જોયું હોય તો ભાવનગરમાં એક લઠ્ઠાકાંડ થયો અને લઠ્ઠાકાંડને કારણે આશરે 5 લોકોએ જીવ ગુમાવ્યા છે અને બીજા ઘણા બધા લોકો હજી પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ કોઈ ગુજરાતમાં પહેલો બનાવ બન્યો એવો નથી. અને આજે દર્શક મિત્રો તમારા માટે જ એક હેલ્થી આપણે ચર્ચા કરવી છે કે દારૂબંધી બાબતે દારૂબંધી શું છે, કેવી રીતના છે, એમાં શું થઈ શકે અને તમારો બધાનો અભિપ્રાય આવકાર્ય છે. આપણે બધા માનીએ છીએ કે દારૂનું જે દૂષણ છે એ કોઈ પણ રીતે ફાયદાકારક તો નથી, પરંતુ આપણે એક જાણવા માંગીએ છીએ કે દારૂબંધી ગુજરાતમાં આવી કેવી રીતના. તો કે પહેલાં આપણે બોમ્બે સ્ટેટ કરીને હતું 1960માં, એનામાંથી ગુજરાત અલગ થયું. તો ગુજરાતમાં દારૂબંધી રહી અને જે 1960 પછી 62માં, 65માં, 71માં એમ અલગ અલગ રીતે મહારાષ્ટ્રમાંથી દારૂબંધી દૂર કરી દેવામાં આવી અને ગુજરાતમાં એવા સારા આશય સાથે દારૂબંધી રાખવામાં આવી કે દારૂ જો મળશે જ નહીં તો યુવાધન જે નવી પેઢી આવશે એ દારૂના વ્યસને નહીં ચડે, ઘરમાં સુખ શાંતિ છે. એ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને ગુજરાતમાં દારૂબંધી લગાવવામાં આવી. જે સરકારનો, ત્યારની સરકારનો એકદમ સારો ઉદ્દેશ્ય હતો કે ગુજરાતમાં દારૂ ના મળવો જોઈએ. અને મારું પણ એવું માનવું છે કે દારૂબંધી ગુજરાતમાં જ નહીં, આખા ભારતમાં દારૂબંધી હોવી જોઈએ. દારૂબંધી જ નહીં પણ દરેક વ્યસનો હોવા જોઈએ. પરંતુ આજે ચર્ચા એ બાબતે કરવી છે કે શું ખરેખર દારૂબંધી ગુજરાતમાં છે? હું તો નથી માનતો. ગુજરાતમાં દારૂબંધી છે. ક્યાં વેચાય છે, શું વેચાય છે, એ આખું ગુજરાત જાણે છે. એટલે એ બાબતમાં આપણે અત્યારે પડવા માંગતા નથી. આપણે અત્યારે ચર્ચા કરવા માંગીએ છીએ કે ખરેખર દારૂબંધીના શું ફાયદા છે અને જે આપણે છેલ્લા કહેવાનો મતલબ કે 60 વર્ષમાં દારૂબંધીના કારણે કેટલો ફાયદો થયો છે, કેટલું નુકસાન થયું છે, એ બહુ સમજવું જરૂરી છે. અને તમારા વચ્ચે ચર્ચા માટે આગળ તમે બધા કોમેન્ટમાં જણાવજો કે ખરેખર શું કરવું જોઈએ. હવે આ બાબતને લઈને સત્તા પક્ષ હોય, ભાજપ કે વિરોધ પક્ષ હોય, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી, કોઈ પણ એવું ક્યારે નહીં કે દારૂબંધી બાબતે એક ચર્ચા થવી જોઈએ. બધા એક જ વાત કહેશે કે ભાઈ દારૂબંધી છે તો દારૂ મળવો જ ના જોઈએ. વિપક્ષ છે એવા આરોપો કરશે કે ભાઈ સરકાર દારૂ વેચે છે, વેચાવા દે છે અને દારૂ બંધી હોવી જોઈએ. અને સત્તા પક્ષ શું કહેશે? કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે. એટલું કીધા પછી એક બે પોલીસ, અત્યારે ધારો કે ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયો છે તો ત્યાં આગળથી કોઈ પીઆઈને કે પીએસઆઈને સસ્પેન્ડ કરી દેવામાં આવશે, કોઈ 2-4 કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરી દેવામાં આવશે અને એના પછી 15-20 દિવસ થશે, બધા એ વાતને ભૂલશે અને જેમ દારૂ મળતો તો એવી જ રીતના પાછો વળી ચાલુ થઈ જશે. કેમ કે 1960 થી કરીને અત્યાર સુધી આપણે આગળનું જોયેલું નથી, પણ વડીલો જોડેથી જે બી માહિતી આવી એ પ્રમાણે ક્યારેય દારૂબંધી સંપૂર્ણ રીતે ગુજરાતમાં લાગુ થઈ જ નથી. હર ગલીએ દારૂ મળે જ છે અને જે પીવાવાળા લોકો છે એમની રીતે ગમે તે રીતે કરીને દારૂ મેળવતા જ હોય છે. હવે આપણે જ્યારે દારૂબંધી કરવામાં આવી તો નવી પેઢી છે એ દારૂ પીતા નહીં શીખે. એને કદાચ આજ 3જી કે 4થી પેઢી છે 1960 પછીથી, પરંતુ અત્યારે નવા યુવાનો કેટલા દારૂ પી રહ્યા છે, કેટલો મળી રહ્યો છે એ બધા જાણે છે. એટલે સંપૂર્ણપણે દારૂબંધી જે બાબતે એમાં કરવામાં આવેલી કે નવું યુવાધન નહીં શીખે એ બાબતમાં બિલકુલ રીતે સરકાર નિષ્ફળ ગઈ છે. એ હું હાલની સરકારની વાત નથી કરતો. હાલની સરકાર હોય કે 1990થી ભાજપ આવ્યું, એના પહેલા કોંગ્રેસ હતી, દરેક સરકારમાં સંલગ્ન રીતે દારૂ મળી જ રહ્યો છે અને સરકાર ખુદ જ પૂરો પાડી રહી છે. અધિકારીઓ હોય, નેતાઓ હોય, ગમે એ હોય, અત્યારે પણ પ્રેસ હોય, 3P દારૂમાંથી કમાઈ રહ્યા છે. જે ક્યારે નહીં છે કે દારૂ બાબતમાં હેલ્થી ચર્ચા થાય ગુજરાતમાં. 3P એટલે કે પ્રેસ, પોલીસ અને પોલિટિશિયન, 3માંથી કોઈ બોલવા નહીં કરે. કોઈ મીડિયા ક્યારે એવો સવાલ નહીં કરે કે ભાઈ દારૂબંધી બાબતે ચર્ચા થવી જોઈએ, કેવી રીતના દારૂ મળતો બંધ થાય, કે બંધ ના થાય કેવી રીતના જે આ લઠ્ઠાકાંડો થઈ રહ્યા છે, બીજું થઈ રહ્યું છે એ બંધ થાય. હવે આપણે દારૂબંધીના અમુક ફાયદાઓ જોવા મળ્યા. ફાયદાઓ અત્યારે જોવા જઈએ તો દારૂબંધીનો સૌથી મોટો ફાયદો એ છે કોઈ પણ દારૂ પીતો હોય હાલ તો શરમ અનુભવી અને સંતાઈ છુપાઈને દારૂ પીએ છે. જ્યાં બીજે દારૂ મળતો હોય છે ત્યાં ખુલ્લેઆમ પીવાતો હોય છે. એટલે આ બાબતમાં 100% ફાયદો મળ્યો જ છે. પણ એની સામે જે નુકસાન જોવા જઈએ
તો નુકસાનમાં અત્યારે એવું છે કે પોલીસ ઉપર સૌથી વધુ પ્રેશર હોય તો દારૂબંધીને લઈને હોય છે. અને દારૂબંધીમાં એવું છે કે આપણે ગુજરાતમાં જોઈએ તો કોઈ પણ પોઈન્ટ લઈએ ત્યાંથી 100 કિલોમીટર લઈએ એટલે આંતરરાજ્ય સરહદો આવે છે. દીવ દમણ આવી ગયું, આ બાજુ રાજસ્થાન આવ્યું, પેલી બાજુ મહારાષ્ટ્ર આવે, આ બાજુ MP આવે. એટલે દારૂ કોઈક ને કોઈક રીતે ઘૂસતો જ હોય, કેમ કે જેની માંગણી હોય એની હંમેશા સપ્લાય થતી જ હોય છે. ભલે પછી એ જ્યારે બહુ કડક હોય તો એનો ભાવ થોડો વધી જતો હોય છે. પછી એના કારણે હવે નુકસાન એ પોલીસનું ભારણ એટલું બધું વધી ગયું દારૂના કારણે કે પોલીસ અત્યારે સંપૂર્ણપણે એનું જે ફોકસ છે દારૂ ઉપર છે. જે ગુનાખોરી વધી રહી હોય એ ઉપર ભારણ રહેતું નથી. બીજું સૌથી મોટું નુકસાન હોય તો અત્યારે કે દેશી દારૂના અડ્ડા ગામે ગામ ચાલે છે. આ તો લઠ્ઠાકાંડ એક થયો, કદાચ આગળ બોટાદમાં થયો તો 22માં મારા ખ્યાલ મુજબ, એની પહેલા 2009માં થયેલું. પરંતુ ડેઈલી લઠ્ઠાકાંડ થતો જ આવ્યો છે. એ જો આપણે જોવું હોય તો દરેક ગામ દીઠ દેશી દારૂની હાટડીઓ અત્યારે ચાલુ છે અને કોઈ રોકટોક વગર બિલકુલ સરકારની પરમિશન હોય એમ ચાલુ છે. અને એમાં દેશી દારૂ ક્યાંય છે જ નહીં, નકરું કેમિકલ. અને એ કેમિકલના કારણે અત્યારે તમે ગામ દીઠ ગમે એ ગામ દીઠ જુઓ 35, 40, 50 વર્ષના યુવાનો કે જે માણસો એ જે દેશી દારૂ છે ફટકડીવાળો, એ પીને દર વર્ષે 1-2 મૃત્યુ દેશી દારૂ પીવાના કારણે થઈ રહ્યા છે. અને એને આપણે કમ્પ્લીટલી એક લઠ્ઠાકાંડ જ લઈ શકીએ. અને એ જો લઠ્ઠાકાંડનો આંકડો આપણે કાઢીએ તો કદાચ જે રાજ્યોમાં દારૂ મળતો હોય છે એની જગ્યાએ જ્યાં દારૂ નથી મળતો એવા ગુજરાતમાં વધારે મૃત્યુ થઈ રહ્યા છે. બીજું કે દારૂમાં અત્યારે એવું છે કે ગુજરાતમાં ડબલ ભાવ સાથે છે કે 200ની વસ્તુ હોય 400માં, 400ની 800. એના કારણે કરી અને જે કોલેજનું યુવાધન છે અત્યારે હમણાં સરકારે ગોગો પેપર બંધ કર્યા છે. ઘણા બધાને ખ્યાલ ના હોય તો તમે ગમે તે કોલેજમાં જાઓ, ગમે તે કોલેજમાં તમને ગોગો પેપર ઇઝીલી જોવા મળશે, જેમ સ્ટેશનરી હોય એવી રીતના. એનો ઉપયોગ શેમાં થાય છે તો કે એનો ઉપયોગ થાય છે ગોજો પીવામાં. અને અત્યારે કદાચ આખા ભારતમાં સૌથી વધુ જો ગોજો પીવાતો હોય તો એવું રાજ્ય હશે ગુજરાત. એનું કારણ શું છે? કારણ એવું છે કે ગોજો સસ્તો મળી રહે છે. એને ગોજો જો જોઈતો હોય તો ખિસ્સામાં મૂકી અને માણસ જઈ શકે. અને જે દારૂમાં એક લોકો લઈ શકે એની જગ્યાએ ગોજામાં એ જ પૈસામાં 4 થી 5 લોકો લે છે. અને એના કારણે ગોજામાં અત્યારે આપણે અવ્વલ નંબર ઉપર જઈએ. બીજું કે મજૂર વર્ગ સૌથી વધુ જો દારૂ પીતો હોય તો મજૂર વર્ગ છે. એ મજૂર વર્ગને ક્યાંક ને ક્યાંક ભાવ પોસાતા નથી. ભાવ ના પોસાવાના કારણે અત્યારે ગોળીઓમાં આપણી બાજુ આપણે જોઈએ કે કાર્બોટ ગોળી, પેલી ગોળી, એ સૌથી વધારે ખાવામાં સૌથી મોટામાં મોટું રાજ્ય હોય તો ગુજરાત રાજ્ય છે કે જ્યાં એકદમ ખુલ્લે આમ રીતે ગોળીઓ વેચાય છે. દાડાના 2-2 પેકેટ ખાવાવાળા છે. અને ગુજરાતનું યુવાધન બિલકુલ અંધારામાં જઈ રહ્યું છે. ડ્રગ્સની પણ એવી જ બાબત આવી ગઈ છે. કેમ કે ગુજરાતમાં સારો દારૂ જોઈતો હોય કોઈ માણસને તો એના પણ એને 1000 રૂપિયા આપવાના છે. અને સામે ડ્રગ્સ પણ 1000 રૂપિયામાં મળે છે. તો માણસને કીક વધારે ડ્રગ્સમાં આવે છે. અત્યારે ડ્રગ્સનું હબ બની રહ્યું. આપણે ઉડતા પંજાબ સાંભળતા હતા, પરંતુ અત્યારે સાંભળવામાં નહીં પણ બહુ જલ્દી આપણને દેખાશે ઉડતા ગુજરાત. કેમ કે ગુજરાતમાં ડ્રગ્સ બાબતમાં એટલી બધી એક્ટિવિટી વધી ગઈ છે કે ના પૂછો વાત. કેમ કે લોકો દારૂના 1000 રૂપિયા છે અને સામે ડ્રગ્સના 1000 છે. લોકો સ્વાયત્ત રીતે સૌથી પહેલા તો ડ્રગ્સ પસંદ કરી રહ્યા છે. અને એના કારણે ગુજરાત બહુ જલ્દી ઉડતું ગુજરાત આપણને દેખવા મળવાનું જ છે. હવે આપણે બીજી બાબત, આ તો થઈ ગઈ લોકોને શું નુકસાનીઓ પડે છે એની. બીજું આર્થિક રીતે જોઈએ તો આર્થિક રીતે ગુજરાત સરકાર ખુદે, હું નથી કહેતો, ગુજરાત સરકાર ખુદે 2024માં કેન્દ્ર સરકારના ફાઇનાન્શિયલ કમિશનને એક રિપોર્ટ આપેલો. અને 2024માં એવું સરકારે કહેલું કે અમને વાર્ષિક રીતે ફક્ત એક્સાઇઝ ડ્યુટીની હું વાત કરું છું, કોઈ એના કારણે રોજગારની એની વાત નથી કરતો, કે એના કારણે 12,000 કરોડનું વાર્ષિક અમને નુકસાન થાય છે. હવે તમને હું એક બીજો દાખલો આપું. મહારાષ્ટ્રમાં 2024-25 40,000 કરોડનું રેવન્યુ હતું. અને મહારાષ્ટ્રમાં, મધ્યપ્રદેશ અને રાજસ્થાન બંનેમાં સંલગ્ન રીતે 12 થી 14,000 કરોડનું એક્સાઇઝ રેવન્યુ હતું. બીજું જે એના કારણે પગ ચાલતા હોય, બીજી એક્ટિવિટી ચાલતી હોય અલગ છે. અને આ 12,000 કરોડ રૂપિયા વાર્ષિક એટલે કેટલી રકમ કહેવાય હું એક બાબતમાં તમને સમજાવું. તો કે આપણે ખેડૂતો માટે અત્યારે સરકાર સબસિડીને એ બધું ચલાવતી હોય છે. તો 2024-25માં સરકારે ટોટલ 21,000 કરોડ રૂપિયા
ખેડૂતોને સીધા ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ વિથ ટ્રાન્સફર એટલે કે ખેડૂતોના ખાતામાં 21,000 કરોડ રૂપિયા આખા વર્ષમાં થઈને નાખ્યા છે. 21,000 કરોડમાંથી 9,600 કરોડ રૂપિયા હતા આપણે જે પાક નુકસાની આપી એ બાબતમાં. તો એ બાબતમાં 9,600 એટલે કે બીજું આપણે સાધનની ખરીદી લો, ડ્રીપ કરો, ફુવારા કરો કે કોટાળી વાડની તાર કરો કે બીજી જે બી સબસિડીઓ છે એ ટોટલ થઈને